હેલો મિત્રો, તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં. સવારના વાગી ગયા છે 6 અને આપણે નીકળી ગયા છે દરરોજની જેમ પાછા દોડવા. આમ કાંઈ ને આપણી સાથે છે ભાઈ શ્યામભાઈ મોર્નિંગમાં 4 થઈને કોટ બોટ ચડાવીને શુભ સવાર શ્યામભાઈ. ગુડ મોર્નિંગ લે, શુભ સવાર નથી બોલતો ને ગુડ મોર્નિંગ વાળા ભાઈ. કાંઈ વાંધો નહીં, બોલો એ મહત્વનું છે, હું બોલો એ મહત્વનું નથી. હાલો પહોંચી લઈ ગ્રાઉન્ડ. વાત કરી ટાઠોડાની તો આજ બહુ ટાઠોડું ઓછું છે એટલે મજા આવશે. કોટ તો પહેરી જ રાખવો છે. હાલો એમ કરો, મારે શું કહેવાનું તો ભૂલાઈ ગયું પાછું. બરાબર યાદ કરીને કહો. ટાઠોડું ઓછું છે તો નાકમાંથી પાણી ઓછા જાય. શરદી તો ઘણા દી સારી થઈ ગઈ, પછી પાણી નીકળવાનું બંધ નથી થતું થોડી, એટલે વહી છે હાથમાં કેવું થાય છે. હાલો તે નીકળીએ પાછા રૂમ, બધું ફોકસ કરી લે પહેલા. મજા આવી ગયા. 6 રાઉન્ડ મારી નાખ્યા. ગઈકાલે 4.5 માર્યા હતા, એની પહેલાં 4. બરોબર છે, આપણે પ્રગતિલા પંથે છે. શરદી નડે છે, બાકી મજા આવે. હા ભાઈ હાવલા તારે કોટ નાખી દીધો છે ભાઈ ખંભે. ગરમી સહી જ જાય, ગરમી જ થવી જોઈએ. મેટા હેઠા જ ઓછી છે એટલે એ સારું છે. શરદી તો જવાનું નામ નથી લેતી, આવી ટાઈટ પડે તો. હા એ થોડુંક આમ વીઆઈપી લાગે. બાંધ આપણે ક્યાં વળી નાના મોટા માણસો છે, આપણે વીઆઈપી છે. બંધ ભાઈ રેસલર લાગે છોકરો. એમને આમ ઢળીને દોરિયાથી ઢળ એ વધારે ઓલું લાગે. લઈ આમ વધારે ઓલું સારું લાગે કા છોકરો તો કેવો તોડે. ટોમાટીના રેસ્ટોરન્ટ છે ભાઈ, તમે ખાવું હોય કીજો. પોલીસ સાઈડ રહી જાય તો સારું પડશે. હજી તનિષ્કા શું છે, ટાટા પ્રોડક્ટ. જ્વેલરી ટાટાવાળા બનાવે હે? ટાટાનું મીઠું આવે, જ્વેલરી આવે, સ્ટીલ આવે, ગાડીઓ આવે. હું નથી આવતું એનું એમ છે. બધું આવે એનો. હાલો જે આપણે રૂમ થાય એથી 2 કિલોમીટર, એટલે હજી પછી ગરમી તો એમના રહે કે રૂમે પહોંચ્યું. હાલો પહોંચી જઈએ હમણાં. અહીંયા હું વાર લાગતી. ભાઈ હું સાઈડમાં વયો ન કરે, વાતમાં કોઈ ગાડીનું વયો હે. ગોરખમાં અત્યારે શું ગોરખ ખાવા જાય થાય. ગોરખ અહીંયા હશે નહીં પાછું. ગોરખ હે તમને ગોરખ સાંભળતું હોય છે અહીંયા મળે નહીં તમને ગોરખ. હા લઈ જાય ઠંડીઓ ઠેકે સવારમાં. હા સ્કૂલ બસ, એક બસ તો સવારે 6 વાગે નીકળી હતી. બોલો એટલા બધા વહેલા છોકરા ભણવા જતા હશે. બહુ વહેલા જાય. તક્ષશિલાની હતી નહીં, તક્ષશિલા જ્ઞાન મજરી. શું નામ હતું લે? લા જ્ઞાન ક્યાં છે તારું? હા કઈ છે નેમી શરણ. ઠીક બરોબર. હવે ભાઈ મેં શોર્ટ રસ્તો ગોતો છે યાર. ભાઈ ક્યાં જાય ખબર નથી. મેપ ચાલુ કરી લઈ કાં વાતોડીના થતા. કૂતરાને વાળ કાપવાનું છે અહીંયા. વાળ કપો હોય જ કે માણાના તો સલૂન હોય, કૂતરાના સલૂન આવે. કટિંગ બટિંગ કરી દઈને 1 સાઈડ 2 સાઈડ તાહળી કટ બધું કરી નાખે અહીંયા. આપણે થઈ જશે નાઈ ધોઈને છે. હલો નીકળ્યા છે આપણે.
જી હા મિત્રો, તો ચા પાણી પીને આવી ગયા છે અને પછી મને ખુશ ખબર જાણવા મળી. તમને ખબર છે કે મને ખબર છે આપણે 4000 સબસ્ક્રાઈબર આજે થઈ ગયા છે પૂરા 4000 ને લટકાના 21 ડિસેમ્બર જ છે ને 21 ડિસેમ્બરે આ વિડીયો તમે કહી દીધો હોય, આપણે કોઈ આઈડિયા નથી. તો દબાવીને લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ કરી નાખો, હા એ બધું કરી નાખો, જ્યાં થાય કરી જ નાખવાનો. એમાં મુંદાવાદું નહીં. હાલો ત્યાં અમે વાંચવાની શરૂઆત કરીએ. આજ આખો દી વિડીયો ઉતારવો છે, આખું શેડ્યુલ દેખાડી તમને. જોવો પિક્ચરમાં કેટલા વાગી ગયા, હમણાં માર્ક તો વાગી ગયા 4 થવામાં. બધું આપણે સબસ્ક્રાઈબરને કહેવું પડે ને યાર, આપણે 4000 સબસ્ક્રાઈબર થઈ ગયા. તો ખૂબ ખૂબ આભાર બધાનો. આમને આમ ઘીરે રાખો એટલે આપણે એકથી બહુ ઉપર વહી જવું છે, ટોપ ઉપર. તો મિત્રો રોંઢાના વાગી જશે 3 અને પાછા ચા પાણી પીએ એવા છીએ આપણે. દેખાડાઈ ગયું એટલે હવે હું 3 વખત ચા દેખાડાઈ ગયો. શું કરવું આ બીજું કંઈક પીધા જેવું છે નહીં. ચા પી ફોટો રેડ્યા કરે ચા હોય. હાલો પાછા ચાલુ કરીએ. જો ચંદ્રગુપ્ત મૌર્યને લેવો છે કે વિક્રમાદિત્યને લેવો છે? એક જ થાય છે. હાલો ભાઈ એક જ થાય છે. એવું નથી, વિક્રમાદિત્ય ત્યાં 16 નહીં 14. બાકી આ ચંદ્રગુપ્ત હતો ને એ 14મો હતો. તું કે યાર સમુદ્રગુપ્ત ને રામગુપ્ત ને ચંદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત એટલે ભાઈ આ બધું રાજાઓની વાત થાય છે. હો આ નઈક નવા રાજાઓ થઈ ગયા ભારતમાં, અને ભારતની આ વણી કાઢીને વયા ગયેલા છે. આપણે ખબર નથી, આપણે તે હતા ને અત્યારે રાજ્ય વ્યવસ્થા હોત તો ખબર પડે છે. ગુપ્ત યુગ ને અન્ય શાસકો મૌર્ય ને શૃંગ ને યવન ને શક ને પહલવ ને કુષાણો એની વાત જ જવા દો, વાત જ નથી કરવી, રહેવા દો. એવું બધું હતું. ધમ એટલે ખબર છે? ધમ એટલે ધરમ. બરોબર. બીજું શું છે? વિશ્વનો સૌથી પહેલો રોડ કયો હતો ખબર છે? ગ્રાન્ડ ટ્રક રોડ હતો. ટ્રંક રોડ, GTR જેને કહેવામાં આવે. ચંદ્રગુપ્ત મૌર્યએ એ બનાવ્યો હતો એ સમયમાં, હજારો વર્ષો ઈસવીસન પૂર્વેની વાત છે આ. પછી બીજું શું છે તમને કીધા છે કહો? ઓહો, ઇન્ડિકા નામના પુસ્તકમાંથી મગધ રાજ્યની માહિતી મળે છે. એ આપણે નથી કેવું ભાઈ, તમને નથી કેવું. છે તમારું બધાનું 23 ડિસેમ્બરની સવારે સવારમાં પાછા નીકળી જાય છે ભાઈ વાળવા. આ તો ઝાકળે છે બોલે રો. બીજું હા સાંભળાતા? શુભ સવાર. ટાઈટ તો નથી આજ એટલી બધી, ઝાકળ છે. હાલો પોગી જાય સીધા ગ્રાઉન્ડ. 115 તો થઈ ગઈ છે હમણાં. બગા ખાઈ છે, બીજું કઈ તો છે નહીં. હે બગા હાથ ખાવા પડે એમ. અમને મજા જ આવે છે બગા ખાવાની. તલકાપુરી નહીં ખાવું અહીંયા. એ સારું કીધું. ક્યાં વાહે વાળા તો લીચે જ આવે છે ને. ડાયરો હોય એ ડાયરો. વગાડી દીધા છે હાથ થોડે કોઈ ત્રા કાઢ નાખ્યા. હવે રૂમ ભેગી ના થઈ જાય એમ છું. હમણાં તો મજા આવી. ભૂકા જ કાઢવાના છે આપણે. યાર સુરત વહેલા હેઠ ના ઉગતો. સૂર્યોદયની વાટે હોય 2-4 ફોટા પાડતા જાય પણ ઉગતો જ ન ને. નિરાતે જ ઉગવું એનું શું કરવું? કાંઈ વાંધો નહીં. હાલો ઇન્સ્ટાગ્રામમાં આટો મારજો. બહુ સારી રીલ ઉતારીએ આપણે. લિંક બધી આપેલી છે. જાઓ ઇન્સ્ટાગ્રામ જોતા આવો. ફેસબુક પેજમાં મજા આવે તો આટો મારતા આવો. હું લાઈક શેર સબસ્ક્રાઈબ એ તમે કરી જ નાખ્યો. એ તમે વિચાર છો પાસે એમાં કેવું ન પડે, એટલે એમ ન કેવું પડે, કરી જ નાખ્યું.
રૂમ ભેગી ના થઈ છોડવાની જે વોકિંગ કરવા વોકિંગ કરવા હા તો રહ્યો જ હતું બીજું પડી ગયું કેમ ઠીક ટાટર પડી ગયું કીધું કોનું ટાટર પાડે વારવારમાં સંખ્યા ઉઈ ગઈ લઈ જા અરે પણ મસ્ત દ્રશ્યો દેખાય છે હું અહીંના એટલે ઊભો રહે તમારે ઊભો રહી તો તમે કંઈક દેખાય છે બાકી યાર હલવા મળે છે આપણે મળ્યો છે થવા એમ હા ભારમત ફાર્મસી અહીંયા ખુલી છે ભારમત નહીં ભારત ફાર્મસી કાલે જ ઓપનિંગ હતું બોલો અને બોલાવ્યા નહીં બાકી જા તમે એમાં હા થોડું ઓછું થઈ ગયું એવું લાગે થોડીને આવીએ એટલે હકીકતમાં ઓછું જ છે નાઈ ધોન થઈ જાય રેડીઓ રેડી હાલો સા પીતા એટલે આમાં કાંઈ નથી દેખાતું રેવાય નહીં ભેગું થાય ઓલા કાચમાં દેખાડે એ આપણે પછી ઘર જ કરશું હાલો નહીં થઈ મોટો કાચ દેખાય ને અહીંયા દેખાય જો અહીંયા દેખાય જ તેને ઓલો પીડકો તો કઈ આવ્યો નહીં વરે હાથને 51 થઈ ગઈ હાલો જેવું લાગ્યું થોડે અત્યાર સુધી હું લાગતું હતું બહુ કે સારું છું હાથ લાગ્યું એ નીકળ્યામાં હું કરત ના ભાઈ સુરત દાદાને કઈ નીકળવું છે નવ ભાઈ મને આળો સડતી છે હમણાં જો અત્યારે ચા પાણી પીને ગયા છીએ આવી વાંસવાની કરી દઈ શુભ શરૂઆત લાવો એ ચોપડા વાઈને પાવી જાઓ તમે હાલો લ્યો હતી કેટલા વાગી જશે બરોબર હોય એટલે 4:39 થઈ ગયું છે ને ભાઈ લાઈવ જોશે આવી દ્વારકાનું એ દેખાડું જય જય બોલવા મળી બાટી દ્વારકામાં મહારાષ્ટ્રની બોલે છે તબ બાટલી મહારાષ્ટ્ર 6 વાગે ચાલુ થાય તો બધું આમ તેમ હાલે છે ચાલો જોવું દોસ્તો તો હવે વાગી જશે 6:15 6:15 ની 6:30 થઈ ગઈ 6:21 થઈ ગઈ પોગાઈ જાય સ્પીડ રાખ સ્પીડ હવે અમે નવા ગ્રાઉન્ડની શોધમાં જઈએ છીએ ઓલું બહુ સેટું પડે છે નવું જોતા યાર તો આપણે ગ્રાઉન્ડ જોઈ નાખ્યું છે શું નામ છે ગ્રાઉન્ડનું લાલ મેદાન હવે લાલ મેદાનમાં સવારમાં ગરવા દે તો ઠીક છે આપણને એ ખબર નથી કે આમાં ગરવા દેતા છે કે નહીં પણ ગ્રાઉન્ડ તો મસ્ત છે સવારમાં આવશું બાકી થાય છે નજીકમાં એ એક ખરો ફાયદો છે આપણે તો નજીકનું જોવાનું હતું જોવાઈ ગયું હલો હવે કેટલા વાગી ગયા 6:43 તો હવે આપણે વાળો તરફ પ્રયાણ કરશું રીંગરોડ છે આ એમ ને રીંગરોડ છે મિત્રો તો વાગી જશે 10 ખાઈ પીને આપણે કહ્યું ને આવી જતા ગ્રાઉન્ડ જોઈ આવ્યા હતા અને બીજી વાત કરીએ તો માયાભાઈ હમણાં 11 વાગે લાઈવ થવાના છે દ્વારકા પ્રોગ્રામ છે ને પ્રોગ્રામની વાટે છીએ આપણે વાંસમાં બધું પડતું મૂકી દીધું છે આપણે ભાઈ શામળાભાઈ તો ગોદડા પણ વટીલી ગયા છે શામળાભાઈ શું હાલે છે
એ શ્યામલાભાઈ જો જો હવે હું કે મેચ્યોર થઈ જાઓ આમને ભેગું નહીં ને તમે મોઢા હતાડશો તો હવે કાંઈક બોલો બે શબ્દ મારે હું આમાં વિડીયો બનાવવો હવે કોઈ બોલવા ચાર નથી થતો બોલો આજનું યુવાધન આવું ખોવાઈ ગયું છે એટલે હવે બે શબ્દ તો બોલ ન બોલાય ન બોલે કાંઈ વાંધો નહીં આપણે ભીકા કરશું બીજું શું છે નવીનમાં હા હમણાં તો દ્વારકાનું હાલે છે આવ નવીનમાં બીજું કંઈ છે જ નહીં મહારાષ્ટ્ર તો હાલે છે બાકી માયાભાઈને રોઈ નાખીએ હમણાં 11 ના વાગતા ટાઈમ જ નથી જતો ને આમ ટાઈમ વયો જાય જેથી કાઢવો હોય તેથી ન જાય ન કાઢવો હોય તેથી વયો જાય ગુરુ છે ટાઈમ નહીં બીજું તો હું ટાઢોળું કેવું પડે છે એટલે તમારી બાજુ એ કોમેન્ટ કરી નાખો હાલો એ વાતો કરો આપણે ટાઢોળાની વાતો કરો બીજું બધું જવા ગયો ક્યાં હું ગોદડા વટી નાખી ખોડી શરદીનો માહોલ અહીંયા હાલે છે ફૂલ કેદી જાય કંઈ ખબર પડતી નથી શરદીને બાકી એ વિડીયો પૂરું કરી નાખીએ કાં કેવડું છું છે જેવડું છું હોય એટલું તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું જ કરી નાખો ચાલો કે આપણે એડિટિંગ કરીએ કલાક કે 11 વાગી જાય સમજ્યા હાલો તે મળી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય ભારત.